જય ગૌ માતા મિત્રોને આજરોજ વિશાંતિવન પ્રાકૃતિક ફાર્મમાંથી વરસાદના કારણે છેલ્લા અઠવાડિયુંમાં અમે ક્યાંય આંટો માર્યો જ નહોતો, ઘરની બહાર જ નહોતા નીકળ્યા. અને તમે જોઈ શકો છો આજનું બી એટમોસ્ફિયર વરસાદ જેવું જ છે. વરસાદ ગમે ત્યારે આવી શકે છે. મારા પપ્પા ને બધા દાદા ને કાકા ને અમે બધા હારે નીકળ્યા છીએ. આજે અમે પુણ્યનું કામ જે ધરતી માતાને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. રસ્તામાં અમારા આદિવાસી મિત્રોના ઘર આવ્યા, બધા મળ્યા, અમને સીતારામ કીધા. ત્યાંથી અમે એના ઘરના વાંયથી નીકળ્યા છીએ. એનો જે વાંયનો જે ડુંગર આવશે ને હમણાં, જો એટલામાં તો વરસાદ બી ચાલુ થઈ ગયો. આ જો કૂવો આવ્યો એમનો. આ જે ડુંગર છે ને ત્યાં જવાના છીએ, એની પાછળ. હાલો તમને આજે લઈ જઈએ માં કાલી માતા. ઝરમર ઝરમર નાની નાની છાંટીઓ પડી રહી છે વરસાદની. હારે હારે ધરતી માતાની મીઠી મીઠી ખુશ્બુ આવી રહી છે. એમાં બી અમારા બીજા આદિવાસી મિત્રનું ઘર આવ્યું બીજું. ત્યાં બધા મળ્યા અમને. ખાસા ટાઈમથી એ લોકોને બી નહોતા મળ્યા, એમના ઘર બી જોવાઈ ગયા. અને બધા રાજી ખુશીથી અમને સીતારામ કર્યા એ લોકોએ. ત્યાંથી નીકળતા અમે હવે આગળ વધ્યા થોડાક. એટલામાં તો મારી એમની ચૂલા ઉપર નજર પડી. આ ચૂલો બનાવ્યો છે. જયંતિ બાપુજી આગળ હાલે છે, છત્રી ઊંચી કીધી ને નીકળ્યા અમે બારે. ત્યાંથી સીધા હવે અમારી ચડાઈ ચાલુ થશે ઉપરની સીધી. એટલા પપ્પા જો નાખી રહ્યા છે કાંઈક ચણ જેવું હોય. તમને એવું લાગતું હશે કે હું નાખી રહ્યા છે. અમે બધા પ્રકૃતિ માટે છે ને, ધરતી માતા માટે લાવ્યા છીએ. અમે છે લીંબોડીના બીજ છે, પછી સીતાફળના બીજ છે, પપૈયાના બીજ છે, એવા ઘણી જાતના બીજો એક હારે લાવ્યા છીએ. આંબાની ગોટલીઓ છે નાની નાની. આ તમે જોઈ શકો છો, પલ્લુભાઈ બતાવી રહ્યા છે. એટલામાં તો દાદાએ વાવવાનું હોય ચાલુ કરી નાખ્યું. ગોટલીના બિયારણ અંબુ દાદાને આપી દીધા છે અમે. ગોટલીના બિયારણ બાપુજી કમ્પ્લીટ રેડી છે. હજી તમે જો કેવી બોડી હાલે છે એમની. હાલો હવે અમે જંગલની વચ્ચે અંદર ઘૂસી ગયા. ત્યાંથી હાલતા હાલતા ગયા, નજારો કોઈકને જ જોવા મળ્યો. એ હાલો હાલો જયંતિ બાપુજી. શ્રી કૃષ્ણ વાસુદેવાય હરે પરમાનંદ સુનલતઃ કષ્ટનાશાય ગોવિંદાય નમો નમઃ. અંબાલાલ બાપુજીના મંત્રોના ઉચ્ચારણ સાથે પ્રાકૃતિક બીજારોપણ કર્યું અમે. તમે જોઈ રહ્યા છો એવા સરસ મજાના મંત્રો એમને ઉચ્ચાર્યા. આ ભાર ફળીએ છોરોને બાર રહી ગયો ને તો આને ચટાડીને મટાડે. જયંતિ બાપુજીએ ગરમાળાની વિશેષતા કીધી અમને, એની જાણથી અમને. તમે જોઈ રહ્યા છો આવી રીતે ગરમાળો હોય. છાંટી છાંટી વરસાદ આવી રહ્યો છે ને ઝરમર ઝરમર વરસાદનો અવાજ. હાલો હવે થોડાક આગળ નીકળ્યા અમે મિત્રો. બાપુજીને આંબાની ગોટલીનું વાવેતર કરવામાં એટલો ઉત્સાહ હતો ને, તો ન્યા એમની ગોતડી રહી ગઈ. તમે જોઈ રહ્યા છો. એટલામાં તો બાપુજી હાલતા રહી ગયા અને છેલ્લે એને નાસ્તો યાદ આવવાનો છે હવે. મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ કાચ જેવું પાણી છે. કાચ જેવું આવતું થઈ ગયું પાણી. ડુંગરે આગળ બધા રીજી પડ્યા છે. જો મિત્રો લીંબોડીના બીજ છે, નાની નાની ગોટલીઓ છે, સીતાફળના બીજ છે, બહુ બધી વસ્તુ આરે લઈને નીકળ્યા હતા અમે. ડુંગરમાં પવન ચાલુ થઈ ગયો છે, ફૂલ પવન. કાંઈ ઘટે નહીં. મિત્રો તમે જોઈ રહ્યા છો આ નીલગાયની બેઠક છે. નીલગાય એક જ જગ્યાએ બેસે બધી ટોળામાં. ત્યાંથી થોડાક પાછા આગળ નીકળ્યા. હાલતા હાલતા અમે થોડાક રસ્તામાં નીકળ્યા છીએ હવે. એટલામાં તો રસ્તામાં ગાયો ચડાવતો ગોવાળ જોવા મળ્યો. આ તમે જોઈ રહ્યા છો ગાવડા ચરી રહ્યા છે. એનો નેચરલ અવાજ ઘંટડીનો. રસ્તામાં ગૌ માતાના દર્શન થઈ ગયા હારે હારે. આ મહાદેવને ચડે એના પાન.
બીલીપત્ર. બીલીપત્ર. મિત્રો તમે જોઈ રહ્યા હતા મગન બાપુજીએ જે પકડેલ છે ને એ અમારા મહાદેવજીને અર્પણ થતું બીલીપત્રનું ફળ હતું. ત્યાંથી અમે થોડા આગળ નીકળ્યા ને હવે મારી દેવી માતાનું મંદિર નજીકમાં જ છે. એટલામાં તો અમે પહોંચી ગયા મહાકાળી માતાએ. માના હવે દર્શન કરીશું ઉપર જઈને. એકદમ ખૂબસૂરત નજારાની વચ્ચે અમારું આ મહાકાળી માતાનું મંદિર આવી રહ્યું છે. આખરે અમે ત્યાં પહોંચી ગયા. ધૂણી ધકી રહી છે અને પપ્પા નારિયેળ લઈને આવ્યા હતા અને અમે બધા રાજી ખુશી નારિયેળને વધાવ્યું. પપ્પા સર્વવતી છે ને આરતીને માતાજીને અર્પણ કરી. બધા આરતીમાં જોડાયા. શ્રી મહાકાળી માતા રક્ષા કરજે મારી માં. હાલો પપ્પાએ બધાને પ્રસાદી દઈ દીધી. આ ગુરુજી છે હો, સતીશ મહારાજ મહાકાળી માતાના ત્યાં સેવક. રમેશ કાકાએ ને પપ્પાએ ત્યાં આંબાના ગોટલા વાવ્યા મહાકાળી માતાના આંગણે. અને તમે નેચરલ અવાજનો અહેસાસ કરો જંગલમાં. સાંભળી રહ્યા છો ને? રડિયામણા ડુંગરોની વચ્ચે અમારા મહાકાળી માતાનું મંદિર આવેલ છે. એનાથી થોડાક આગળ નીકળ્યા ને અમને ડેમનો નજારો જોવા મળ્યો. હાલો તમને ઉપર લઈને બતાવું તમને ડેમ કેવો છે અમારા ત્યાંનો. જોઈ રહ્યા છો તમે પાણી ચાલુ થઈ ગયા છે. ચોમાસું વહેલું જ આવી ગયું છે એટલે કાંઈ ઘટે નહીં એવા પાણી આવી ગયા છે. જો બધી પબ્લિક ઉપર ચડી ગઈ છે. પપ્પા બાપુજી કાકા બધા એકહારે. ત્યાં અમે ઉપર ચડી ગયા. હવે રમેશ કાકા બતાવી રહ્યા છે. એટલામાં તો મગન દાદાએ સફાઈ ચાલુ કરી દીધી ત્યાં. વાહ વાહ, બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે અમારા મગન દાદા. પાણીનો વે આગળ વધે એની કારણે થોડીક સફાઈ બી જરૂરી છે. સારો હવે થોડાક આગળ નીકળ્યા અમે પાછા હવે ઘર બાજુ. પલુભાઈ હાલો હાલો ઘરે. હવે જોઈ રહ્યા છો ખૂબસૂરત નજારો પાણીના ઝરણા સાથે. એટલામાં તો બ્રેક માર્યો રસ્તામાં. ભૂખ લાગી ગઈ બધાને. ત્યાં હવે છે ને અમારા અંબાલાલ બાપુજીને ઓલી એમની થેલી યાદ આવી નાસ્તાની. ને એમની થેલી તો પાછળ રહી ગઈ હતી, આપણે જોઈ હતી આંબો વાવતા વાવતા. ને હાલો હવે નાસ્તો થઈ ગયો. હવે બધાને તરસ લાગી હશે તો પપ્પાએ છે ને મહાકાળી માતાની એકદમ નજીક આવેલું છે જૂના જમાના જેવો કૂવો. પપ્પા એમાં ડોલ નાખીને પાણી ભરી નાખ્યું છે. હવે હાલો હવે પી લઈએ પાણી બધા એકહારે. પછી આગળ નીકળ્યા. હવે થોડાક રસ્તામાં જતા જતા નદી ક્રોસ કરી અમે. જોઈ રહ્યા છો નદીનો ખૂબસૂરત નજારો. જો જો બાપુજી ને પપ્પા ને કાકા ને બધા એકહારે હો. એક જ ઝાડમાં તૂટી વળ્યા છે. તમને એમ લાગતું હશે હું ખાઈ રહ્યા છે આ બધા. જો 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 રમેશ કાકા. હા હા બરાબર છે બરાબર છે. ખાઓ ખાઓ વાંધો નહીં. પૂજી જોઈ રહ્યા છો તમે આ બધા એકહારે છે હો. આ છે અમારા કમદાના ઝાડ હો. જંગલોમાં ખટ મીઠા લાગે એકદમ. ખાતા જશું. હાલો હવે રસ્તામાં ખાતા ખાતા જશું કમદા. નીકળી પડ્યા અમે આગળ હવે ઘર બાજુ. હા જોવો મગન દાદા મોત તો એને જ છે હો ભાઈ. કાંઈ ઘટે નહીં. સ્માઇલ જોઈ તમે ખાલી. ઓ જો કેટલી મોટી ઈયળો. હાલો હવે પહાડની ચડાઈ આવી ગઈ. પાછી પહાડ ચડીને પાછો ઉતરીશું એટલે અમારું ગામ આવશે. હવે બધા ખૂબસૂરત નજારા સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ચારે બાજુ પહાડોનો નજારો. હાય હાય લોનાવાના ને પાછળ પડે એવો નજારો. મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય અમારું ગામ. કાંઈ ઘટે નહીં હો. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. આ જોઈ રહ્યા છો તમે અમારા હવે ખેતર દેખાઈ રહ્યા છે. વાદળો એકદમ નીચે આવી રહ્યા છે ને અમે હવે ચડાઈમાંથી નીચે ઉતરી રહ્યા છીએ. એટલામાં જોતા જોતા તો અમારા આદિવાસી ભાઈઓના મિત્રોના ઘર દેખાયા. એટલામાં તો આદિવાસી ભાઈઓ મળ્યા અને આદિવાસી ભાઈઓને કીધું કે તમારા વતી માતાજીને જય માતાજી કીધા અમે હો.
હાલો હવે નીકળી પડ્યા એક્ટિવા લઈને સીધા ઘર બાજુ. તમે જોઈ રહ્યા છો, હજી ભૂલતા નહીં હો, અમારું સ્વિટ્ઝરલેન્ડ કાંઈ ઘટે એમ નથી. ક્યારેક આવવું હોય તો ક્યારેક મોકો છોડતા નહીં હો. હાલો હવે મિત્રો, કાલે મળીએ. જય માતાજી, જય ગૌ માતા.